કેશોદમાં શહેર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખોના પદ ગ્રહણ સમારોહનું ભવ્ય આયોજન, કોંગ્રેસને મજબૂત બનાવવા અને આવનારી ચૂંટણીમાં વિજય માટે વ્યૂહરચના પર ચર્ચા. કેશોદ શહેરના ભારત કોમ્યુનિટી હોલ ખાતે કેશોદ શહેર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખોના પદ ગ્રહણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ભરતભાઈ લાડાણી તથા કેશોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે હરેશભાઈ ડાંગરની સત્તાવાર નિમણૂક કરવામાં આવી હતી. આ પ્રસંગે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન, પૂર્વ હોદ્દેદાર, કાર્યકરો તથા મોટી સંખ્યામાં કોંગ્રેસના સમર્થકો હાજર રહ્યા. કાર્યક્રમ દરમિયાન નવનિયુક્ત પ્રમુખોને ફુલહાર તથા શુભેચ્છાઓ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારોહમાં કોંગ્રેસ પક્ષને કેશોદ શહેર તથા તાલુકા સ્તરે વધુ મજબૂત બનાવવા, સંગઠન વિસ્તરણ કરવા તેમજ સામાન્ય જનતાના પ્રશ્નો માટે સતત સંઘર્ષ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. સાથે સાથે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તથા અન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષને વધુમાં વધુ વિજય મળે, સારું પરિણામ પ્રાપ્ત થાય તે માટે વ્યૂહરચના અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવે. વરિષ્ઠ આગેવાનો દ્વારા કાર્યકરોને એકજૂટ થવા, કાર્ય કરવા, જનતા સાથે સીધો સંપર્ક વધારવો અને કોંગ્રેસની વિચારધારાને ઘર ઘર સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નવનિયુક્ત પ્રમુખોને પણ પક્ષ પ્રત્યેની જવાબદારી વ્યક્ત કરી કોંગ્રેસને નવી ઊંચાઈ પહોંચાડવા માટે સતત મહેનત કરવાની ખાતરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્વ અને શિસ્તબદ્ધ માહોલમાં સંપન્ન થયો હતો. કેશોદ ખાતે નવા વરાયેલા શહેર પ્રમુખ ભાઈ શ્રી ભરતભાઈ લાડાણી અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે હરેશભાઈ ડાંગરની નિયુક્તિ થઈ. ખૂબ મોટા સંખ્યામાં, મોટા સમૂહમાં લોકો એમનું અભિવાદન કરવા આવ્યા. સાથે સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચંદ્રિકાબેન કડિયા દરબાર, શહેનાઝબેન, અમીરભાઈ દુડા અને પાયાના કાર્યકરો સાથે મળીને લોકોને કેમ મદદરૂપ થવાય, ખેડૂતની જે મુશ્કેલીઓ છે, ખેડૂત માટેની અમારી માગણી છે કે દેવું માફ કરે યા તો ભાજપ સાફ કરે. આ અમે ખેડૂત યાત્રા કરી હતી. એ સૂત્ર લઈને અમે હજુ પણ આખા સૌરાષ્ટ્રમાં સતત મુવમેન્ટમાં છીએ કે ખેડૂતનું દેવું માફ થાય, સામાન્ય અને ગરીબ માણસને મદદરૂપ થવાય. એના માટે આવતી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી આવી છે. એમાં પણ કાર્યકરો કમર કસીને સામાન્ય લોકોનો અવાજ બનવા માટે પ્રયાસશીલ માટેનું માર્ગદર્શન પણ આપ્યું અને ખેડૂતો માટેનું જે કામ કરવાનું છે એમનું પણ પૂરતું માર્ગદર્શન આપ્યું. આ તકે ખૂબ મોટા પ્રમાણમાં સંખ્યાએ જે સારો પ્રતિસાદ આપ્યો એટલે સૌનો હું આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.